ચાલો દોસ્તો, આ છે ગલતેશ્વર મહાદેવ મંદિરની અંદર દર્શન કરવા માટેનું પ્રથમ મંદિર, રામજી મંદિર, જ્યાં રામચંદ્ર ભગવાન, માતા સીતા અને લક્ષ્મણજી સાથે બિરાજમાન છે. રામજી મંદિરના દરવાજાની બરાબર સામેની સાઈડમાં હનુમાનજી દાદા બિરાજમાન છે. જો દોસ્તો, સામેની સાઈડમાં જે મહાદેવની પ્રતિમા દેખાય છે, એના ડુંગરની નીચેના ભાગની અંદર 12 મહાજ્યોતિર્લિંગનું સ્થાપન કરવામાં આવેલું છે. અને બાજુની સાઈડમાં છે ગલતેશ્વર મહાદેવ મંદિર, અને બાજુમાં છે હનુમાનજી મહારાજનું મંદિર. દોસ્તો, આપણે ગલતેશ્વર મહાદેવના મંદિરની અંદર તો પ્રવેશ કરી લીધો છે, પણ ત્યાં 12 મહાજ્યોતિર્લિંગના વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે, તેથી આપણે વિડીયો શૂટિંગ ત્યાંનું નહીં લઈ શકીએ. ગલતેશ્વર મંદિરની બાજુની સાઈડમાં ત્રિવેણી સંગમ છે, જ્યાં સ્વિમિંગ પુલ બનાવેલા છે બધાને નાહવા માટે. તાપી નદીના કિનારા પર ત્રિવેણી ઘાટ, ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ પ્રવેશ દ્વાર છે આ. તો ત્યાંથી આપણે નીચે જઈ ટિકિટ લઈ 50 રૂપિયાની, અને આપણે નીચે નાહવા જઈ શકીએ છીએ. મહાદેવ મંદિરના શિવલિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ. મંદિરની અંદર પ્રવેશ કરતા જ અલૌકિક આત્માના દર્શન થાય છે. એક નવું જ વાતાવરણ ઊભું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે મહાદેવ મંદિરના દર્શન માટે. દોસ્તો, આ ગલતેશ્વર મંદિરની બાજુમાંથી